મોરબીની અંદર એક નવી જગ્યા આવી ગઈ છે, તમારે 150 પ્લસનું સિટિંગ છે. ત્યાં તમારે ખોડિયાર ધાબા જે ભરૂચનું સ્પેશિયલ છે, ત્યાં તમને અલગ અલગ બધી વસ્તુ ખાવા મળે જે મોરબીમાં નથી મળતી. ખીચિયા પાપડ મળી જવાના છે, પછી કાઠિયાવાડી સિઝલર મળી જવાનું છે, લીલી ડુંગળીનું શાક મળી જવાનું છે અને મેથીનું શાક મળી જવાનું છે. આવી ઘણી બધી વસ્તુ જે મોરબીમાં નથી મળતી ને એ ટેસ્ટ હવે તમારા મોરબીમાં મળવાનો છે. એટલે જેને જેને ખાવાના શોખીન લોકો તો એડ્રેસ લોકેશન તમને આપું છું. ટીમડી 4 રસ્તે જે ટીમડીના પાટિયા પાસે તમે આવો એટલે થોડા આગળ તમને આ જગ્યાએ ધ ટેસ્ટ ઓફ ભરૂચ જે આપણે માળિયા પાસે તમે જાઓ ને રસ્તામાં તમને મોટું બોર્ડ આવી જશે, ત્યાં તમારે ખાવા આવી જાવ ને બપોરે ને સાંજે ફૂલ ધરાઈને ખવડાવશે. મોરબીના ખાવાના શોખીન માટે સ્પેશિયલ વિડીયો છે આ. અત્યારે હવે તમારે છે ને ભાઈ ખાવાની જે કંઈ પ્રોબ્લેમ થતી હોય ને હવે નહીં થાય. તમારે છે ને સ્પેશિયલ ખાવા માટે શ્રી ખોડિયાર કાઠિયાવાડ ઢાબે ધ ટેસ્ટ ઓફ ભરૂચ હવે આપણા મોરબીમાં ચાલુ થઈ ગયું છે. જોરદાર મસ્ત સીટિંગ મીટિંગ સાથે. ભાઈ બધી વેટિંગ બેટિંગ નહીં થાય ને? ના ના, વારો આવી જશે. વારો આવી જશે. પાર્કિંગ બાર્કિંગ નહીં, પાર્કિંગ ની કોઈ મગજમારી નથી. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પાર્કિંગ આપણું છે, અલગ અલગ ગાડી રહી શકે છે. પાર્કિંગ ની કોઈ ટેન્શન નથી. જો પાર્કિંગ ની અત્યારે ગાડીઓ આવી ગઈ છે, લોકોના ગ્રુપ આવી જાય છે. ભાઈ પહેલા પાકું એડ્રેસ કહી દો કે કોઈને આવવું હોય તો મોરબી વાળા ક્યાં આવવાનું? યસ, ખોડિયાર કાઠિયાવાડી ધાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ ટીમડીના પાટિયા પાસે છે અને મોરબી માળિયા હાઈવે પાટીદાર ટાઉનશીપ ની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને મોરબી વાળા નામ તો ઝડપથી મળી જશે કારણ કે મોરબી માળિયા હાઈવે ઉપર જ છે પાટીદાર ટાઉનશીપ. અને ના મળે ને તો તમને છે ને નીચે એમનું ગૂગલનું લોકેશન પણ નાખી દઈશ, નંબર પણ નાખી દઈશ. તમારે ત્યાં આગળ પહોંચી જવાનું અને મહિના 1.5 મહિના પછી લગભગ હોટલ પણ ચાલુ કરવાના છે, એસી રૂમ બૂમ એ પણ મળી જવાના છે. તો પછી બપોરે જમવા મળશે કે સાંજે કેવી રીતના છે? બપોરે પણ જમવા મળશે અને સાંજે પણ જમવા માટે મળશે, બે ટાઈમ. યસ. આજે જમતા પહેલા છે ને અત્યારે આખું ગ્રુપ આવ્યું છે અને આજે કોની પાર્ટી કોની આજે? બરોબર. તો આજે જમવાનું ને અહીંયા કોણ કોણ જમી ગયા છો કે પહેલી વાર? આજે એક નવી જગ્યા પર પાછી આપણા મોરબીમાં. તો મોરબીમાં હા મસ્ત પાછું એ પાર્કિંગની સારી વ્યવસ્થા છે. નકર મોરબી મોટી પ્રોબ્લેમ શું ભાઈ? પાર્કિંગની 100%. અહીંયા કોઈ ઉપાધિ નહીં. ના ના, કમ્પ્લીટ ક્લિયર. અને ઈ તો મોરબીમાં તો અંદર તમે જાઓ એટલે કિચડવાળા જગ્યાએ તમારે પહેલા તો ઉતરવાનું ને પછી જમવા જવાનું. પણ અહીંયા તો બધું ક્લીન એકદમ જાજમ પાથરી દીધી આપણા હાડું. 100%. તો જઈએ હરિહર કરવા. લાઈવ દહીંવડા બનાવો તો એક બનાવીને આપી દો ને, કારણ કે મને આ નવી વસ્તુ લાગી. મેં અત્યાર સુધીમાં લાઈવ દહીંવડા આવી રીતના નથી ખાતા. લાઈવમાં પછી મેથીના ગોટા રહેશે, ભજીયા રહેશે. લાઈવમાં? હા, મિક્સમાં ભજીયા રહેશે કઢી સાથે. મને એવું લાગે ટૂંક સમયમાં લાઈવ બેઠા બેઠા કદાચ ટેબલ ઉપર શાક બનતા વાર નહીં લાગે હવે. હા, મળી જશે. દરેક વસ્તુ જલ્દી ફાસ્ટમાં તમને બનાવી આપીશું અમે. આ છે અડદની દાળના વડા અને એમાં દહીં, એની સાથે દહીં અને મસાલાનો તડકો અને ચટણી ખાટી મીઠી. વાહ, મારે જોવા આવવું પડશે કે ભાઈ એમાં તીખું મરચું, મસાલા, ચૂરણ, પછી મીઠું. હા હા, ટેસ્ટ પ્રમાણે તીખું મરચું છે. એની સાથે ખાટી મીઠી ચટણી છે. એની સાથે સેવ પણ છે ડેકોરેશન માટે અને ધનિયા. એટલે જેને જેવું તમને લાજવાબ રહેશે આ બધું. પણ જે લાઈવ બનતું એને આવું તો ખાવાની મજા. આમ તો દહીંવડા નોર્મલ કહેવાય, કોઈ એવી કોઈ સ્પેશિયલ વસ્તુ નથી કહેતા કે ભાઈ દહીંવડા. પણ જે સ્પેશિયલ થઈ ગઈ કેવી રીતે ખબર? એ લારીમાંથી આવી અને સ્પેશિયલ આપણા હાટું બનાવી એટલે આનો સ્વાદ ડબલ થઈ ગયો યાર. આનો સ્વાદ જ કંઈક અનોખો રહેશે. ભાઈ આપણા ટેબલ ઉપર તો જોરદાર બધું ખાવાનું આવી ગયું છે. અમુક વસ્તુ જે કદાચ ના ખબર હોય હવે આપણે ડાયરેક્ટ એમને પૂછી લઈએ, ભાઈ આજે કઈ કઈ વસ્તુ છે મને પહેલેથી લઈને તે સુધીનું કહી દો. સિઝલર છે, લીલી મેથી વટાણા છે, ચીઝ પનીરનો ગોટાળો છે, રજવાડી ઢોકળી છે, કાજુ પનીર મસાલા છે, પછી આ સલાડ છે 24 જાતના, સ્વીટનો ડેમો છે, પછી રોટલી છે, આલુ પરોઠા છે, પછી રૂમાલી પરોઠા છે, તવા પરોઠા છે, ચીઝ નાગલી મસાલા પાપડી, ચીઝ ખીચિયા મસાલા પાપડી, પીઝા ભાખરી છે. પછી રાઈસમાં જોવા જઈએ તો કાઠિયાવાડી વેજ બિરયાની છે, મિક્સ દાળ ભાત છે, જલારામ કઢી ખીચડી છે, મસાલા કઢી ખીચડી છે, ચીઝ અચારી કઢી ખીચડી છે. સ્વીટમાં ચૂરમું છે, ગુલાબજાંબુ છે, શ્રીખંડ છે, લાડુ છે, વેડમી છે, કાઠિયાવાડી ચૂરમું છે, પછી મોહનથાળ છે. બહુ બધી વાનગીઓ છે જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના ટેસ્ટમાં છે. એટલે આ બધું અનલિમિટેડ આપો કે નહીં? લિમિટેડ છે, મતલબ સિલેક્ટેડ. જેટલું ખાઓ એટલું મંગાવવાનું ને? હા, જે તમે સિલેક્ટ કરીને મંગાવો એ પ્રમાણે આવશે તમારે. આ તો ખાલી વિડીયો માટે બતાવ્યું છે કે આ કઈ કઈ વસ્તુ આપણે બતાવવાના છે. રોટલામાં બહુ બધી વેરાયટી છે. બાજરીનો રોટલો, જુવારનો રોટલો, મકાઈનો રોટલો, લસણિયા રોટલો, રૂમાલી પરોઠા,
તવા પરોઠા છે, પછી લસણિયા રોટલો છે. આટલી વસ્તુ તમને આખું મોરબી ફરી લેવાની છૂટ છે. હું ગેરંટી આપું છું કે તમને ક્યાંય નથી મળવાની. એક જ જગ્યા ઉપર નાગલીના પાપડ તમને મળવાના છે કે જે અહીંયા મળતા જ નથી. બહુ ઓછે રેસ્ટોરન્ટમાં તમને કદાચ જોવા મળે. રોટલા તો આપણે કદાચ એક જ રોટલા પણ અહીંયા 4 જાતના રોટલા છે, 5 જાતના રોટલા છે, પછી પરોઠા છે અને સ્વીટનું ડેમો. સ્વીટની અંદર વાત કરું તો 4 ને 4 8 ને કેટલી સ્વીટો છે બધી 15-20 જાતની સ્વીટો છે. બધી સ્વીટો છે. તમારે જે ખાવું હોય ને આ બધી ખાલી સેમ્પલ છે ને કે આમાંથી જ ખાવાનું? નહીં, સેમ્પલ છે. તમે જે પ્રમાણે ઓર્ડર આવશે એ પ્રમાણે બનીને આવશે નવું ફ્રેશ. કેવું લાગશે એ તમને જોવા મળશે. ટેબલ ઉપર એટલું બધું ખાવાનું આવી ગયું છે, મને એવું થાય કે કયું ખાવું ને કયું ના ખાવું. કારણ કે આ બધું ખાવા જઈશ તો મને એવું લાગે છે કે વેબ સિરીઝ બની જશે. સ્ટાર્ટિંગ કરીશ તો આ 25 જાતના તો સલાડ છે, પછી અથાણા છે, પછી આમ તો સ્ટાર્ટર એટલા બધા મૂકી દીધા છે. જે ખાખરા સ્ટાર્ટર છે, પછી ચકરીવાળા છે, પછી ખીચિયા પાપડ છે, ભાખરી પીઝા છે. કોણે ના ભાવે યાર? જો આ રોટલા પીઝા લાગે છે. ભાખરી છે. એક જ જગ્યા ઉપર દરેક લોકોને ગમશે. કારણ કે નાના છોકરાને પીઝા કહીને આપી દો તો એ ખાઈ જશે. કારણ કે સેમ પીઝાનો સ્વાદ આવે છે. હવે આપણી પાસે શાક છે તો શાક બધા અલગ અલગ લઈ લઈએ આપણે થોડાક. હવે તમે જો અહીંયા આવો છો તો હું તો તમને એમ કહીશ કે સ્પેશિયલ જે તમે કાઠિયાવાડી સિઝલર મંગાવો કે જે અહીંયા નથી મળતું એ ખાશો તો તમને વધારે મજા આવશે. અને આ બાજુ જે સ્પેશિયલ એમના દાળ ભાત, મિક્સ દાળ ભાત સ્પેશિયલ આપણે જલારામની કઢી ખીચડી, પછી મસાલાવાળી ખીચડી અને પછી છેલ્લી આચારવાળી, ચીઝ આચારવાળી. હવે તમે હરિયર ચાલુ કરી દો. પહેલાં તો જે ચીઝ મસાલાવાળું જે લીલી ડુંગળી પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ધ ટેસ્ટ ઓફ ભરૂચ છે ને ભાઈ, જ્યાં તમને દેખાય ને ત્યાં આંખો મીચીને ખાવાનું. કારણ કે તમને એ લોકોનું મેનુ સેમ મળી જશે અને ટેસ્ટ પણ સેમ મળી જાય છે. બરાબર છે ને ભાઈ? સિટિંગ આપણે કેટલી છે? સિટિંગ આપણે 150+. 150+ છે. એટલે તમારું ગમે તેટલું ગ્રુપ આવ્યું હશે ને ગમે તેટલા લોકો આવ્યા હશે ને તો કોઈ ચિંતા નહીં કરવાની. આરામથી તમે અહીંયા જમી શકશો. હજુ બીજી લગભગ 50 જગ્યા થઈ જાય ને એટલી તો આખી સિટિંગ એ ખાલી છે. અને આમનું જે સ્પેશિયલ તમે શું કીધા પૂરણપૂરી પણ છે જેને દરેક લોકોને ભાવે છે અને મારી તો ફેવરેટ છે. દેશી ઘીમાં સુખડી. એટલે અહીંયા આવશો એટલે તમે ભૂખા પેટે આવજો અને ફૂલ ધરાઈને ગ્રુપ સાથે આવશો. તમે નારાજ નહીં થાવ. કારણ કે અહીંયાનો ટેસ્ટ છે ને મને સૌથી વધારે ગમ્યો છે. અને તમારી મહેમાનગતિ, જેટલા લોકો આવે તમારી મહેમાનગતિ માણતા હોય ને અને કોઈને ભાઈબંધના જમવામાં ગયા હોય ને એવું લોકો અહેસાસ કરે છે. અને આયરનો તો આશરો પહેલેથી ફેમસ છે ભાઈ. એને કદાચ ગમે હોટલમાં કે ગમે ત્યાં રાખ્યો હોય અને જ્યાં સર્વિસ સારી ના હોય પણ જ્યાં આયર બેઠા હોય ને એટલે ત્યાં આશરો એનો હોય જ. એટલે ત્યાં ઓટોમેટિક સર્વિસ સારી થઈ જાય. કારણ કે તમને પહેલેથી સંસ્કારી જ આપ્યા કે આપણા આંગણે કોઈ આવ્યું હોય એને કાંઈ ઘટવું જ ના જોઈએ. એટલે અહીં આગળ આયરનો આશરો મોટો છે ખાસ. અને હું ભાઈ અહીં જમી લઉં અને મને તો જમવાની બહુ મજા. જેટલા પણ મોરબીના લોકો હોય તો પહોંચી જજો ખાવા માટે. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે અને વિમોદ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરી મળી. આ મેકરણ તે દી આ ધરતી તકદી હરિમ તસ્ય જેમાં કાલના વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કંઈક